ધ્વનિ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફોન ડીએસપીએ કાપી નાખતા સાંસદ રોષે ભરાયા હતા। સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારને આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી। વસાવાએ ડીએસપી પર ગંભીર આક્ષેપ કર્યો છે કે તેઓ રાજપારડીના પીઆઈનો બચાવ કરી રહ્યા છે। ઘટના એવી હતી કે ઝઘડિયાના એક ગામે જ સગીરા પર શિક્ષક સાજિદ હુસૈન વાઝા દ્વારા છેડતીને લઈ અને વસાવા ભોગ બનનાર પરિવારને મળવા પહોંચ્યા હતા। સ્થાનિક લોકોએ સાંસદને જણાવ્યું હતું કે રાજપારડી વિસ્તારમાં આવી છેડતીની 10 થી 11 ઘટનાઓ બની ચૂકી છે, છતાં પોલીસ આવા કેસોમાં પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી છે। આ દરમિયાન સાંસદે ડીએસપી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડીએસપીએ તેમનો ફોન કાપી નાખતા વસાવા ગુસ્સે ભરાયા હતા। હું કોઈથી ડરતો નથી। સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય, કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપીની ફરજ છે। જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ, એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે। એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે। રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે। આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું। રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જયશીલ અમારી સાથે જોડાઈ ગયા છે। જયશીલ, મનસુખ વસાવાનો ફોન ડીએસપીએ કાપ્યો તો સાંસદ રોષે ભરાયા, શું છે આખી ઘટના? જી ધ્વનિ, 3 દિવસ પહેલા ઝઘડિયા તાલુકાના એક ગામમાં રાજપારડીના શિક્ષક દ્વારા સગીરાની છેડતી કરવામાં આવી હતી। એ બાબતનો ગુનો નોંધાયો હતો અને સાંસદ મનસુખ વસાવા ભોગ બનનાર પરિવારજનોને મળવા માટે આવ્યા હતા। અગાઉની ઘટના એમની સાથે બનેલી તે પ્રમાણે એમણે જણાવ્યું હતું કે ભાઈ રાજપારડીના જે પીઆઈ છે એમની પર મને ભરોસો નથી, જેથી તેમણે છે તો ભરૂચના એસપીને કોલ કર્યો હતો। તો ભરૂચના એસપીએ એમની વાત સાંભળ્યા વગર જ એમનો કોલ કાપી નાખ્યો હતો, જેથી ગુસ્સે ભરાયા હતા અને હર્ષ સંઘવી અને રાજ્ય સરકારનું પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું એમણે કે અધિકારીઓ આવી રીતે મનમાની કરશે અને જો પ્રતિનિધિઓની જ વાત નહીં સાંભળે અને આવા ઘટનાઓ બનતી રહેશે તો આદિવાસીઓ એક દિવસ વિફળ છે તો કોઈના નહીં થાય, તેમ તેમણે જણાવ્યું હતું। જી આભાર જયશીલ, સમગ્ર માહિતી આપવા બદલ।